ઓકે, ગુડ આફ્ટરનૂન. સેમ 5 માં તમને એવું લાગતું હશે કે દર વખતે આવું શા માટે લખવાનું, પરંતુ એક હેબિટ પડે તમને, મને પ્લસ ટોપિક ક્યાંથી ચાલુ થાય છે એ યાદ હોવું જોઈએ કે ભાઈ રૂટ્સ ઓફ ધ કોમ્પ્લેક્સ ઇક્વેશન લખ્યું એટલે લાસ્ટ ટાઈમ તમને યાદ આવતું હોય, કારણ કે તમારે 3 કે 4 પેપર કન્ટિન્યુ સાથે ચાલતા હોય. તો રૂટ્સ ઓફ ધ કોમ્પ્લેક્સ ઇક્વેશન વાંચો એટલે તમને રાઈટ થઈ કે આની પહેલા જ્યારે શીખવાડ્યું ત્યારે નંબર ઉપર કંઈ -1 ની 1/3 હોય કે -i ની 1/6 હોય, એવા ટાઈપના આપણે એક્ઝામ્પલ જોયા હતા. હવે એમાં કંઈક આગળ નવું શીખવા મળશે, ઓકે, અથવા શીખવાડશે. તો એવી બધી વસ્તુ માટે આવું બધું લખીએ તો ખ્યાલ આવી જાય તમને. માર્ક લખવા પડે એટલે તમને એની ઉપર ભાર રહે. 18 માર્ક કીધા એટલે ભાઈ નહીં આપેલું હાઈએસ્ટ માર્ક આપણે કેટલા હોય છે? 2 17 17 અને 18 18 એમ 4 પેપર એક પેપરના 4 ચેપ્ટરમાં આ રીતના માર્ક હોય. એમાંનું 18 માર્કનું પહેલું યુનિટ છે, બીજું યુનિટ પણ 18 માર્કનું છે અને છેલ્લા 2 યુનિટ છે એ તમારા 17 17 માર્કના છે. ઓકે, એટલે ખાસ તમે માર્કને એવું બધું ફોકસ કરો અને ધ્યાન રાખો, એની માટે જ આ બધું ટોપિકને એવું હેડિંગ બાંધવું જોઈએ. તો હવે રૂટ્સ ઓફ ધી કોમ્પ્લેક્સ ઇક્વેશનમાં મેં તમને લાસ્ટ ટાઈમ હોમવર્કમાં આપેલા હતા એક્ઝામ્પલ. અમુક વિદ્યાર્થી જે છે 4 થી 5 વિદ્યાર્થી જે કન્ટિન્યુ હોમવર્ક આવે એ કન્ટિન્યુ સોલ્વ કરીને દરેક ગ્રુપમાં અથવા પર્સનલમાં મેસેજ કરી દે છે. અમુક જે નંગ છે બાકીના જે ધ્યાનમાં જ છે, પરંતુ હવે બધાને એવું છે કે સર લેટ ગો કરશે એવું કંઈ પણ થવાનું નથી. અને ઇવન હું લેટ ગો કરું તમારે આ બધું જવાનું છે, આ બધું જતું રહે પછી સમજાવવાનું નથી. પછી ભલે કેટી આવે મોજ કરો, એમાં કોઈ પ્રોબ્લેમ મને નથી થવાની. ઓકે, એટલે ખાસ જે રેગ્યુલર જોઈશ એને બેનિફિટ છે અને જે નથી જોતા એને જે બેનિફિટ એની જાતે લેવો હોય એ કરી નાખે. ઓકે, તો હવે આપણે કોમ્પ્લેક્સમાં વાત કરીએ, આગળની વાત કરીએ કે ભાઈ રૂટ્સ ઓફ ધ ઇક્વેશનમાં આજે આપણે નવા ટાઈપના ઇક્વેશન જોઈએ. લાસ્ટ ટાઈમ મેં તમને આવા હોમવર્કમાં આપેલા હતા કે x ટુ ધી પાવર 5 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, તો x ઇઝ ઇક્વલ ટુ -1 ની 1/5 કરો તમે, પછી એને શું કરો -1 પ્લસ 0 i રેઝ ટુ 1/5 કરો અને એંગલ ફાઇન્ડ આઉટ કરો. cos pi પ્લસ i sin pi નું એટલે કે CIS તમે મૂકીને 1/5 એટલે 2k pi પ્લસ થીટા મીન્સ કે pi આઉટ એ એંગલ તમે મૂકીને ડી મોરિયસ થિયરમ મુજબ તમે એના રૂટ્સ ફાઇન્ડ આઉટ કરો છો. મેં પહેલા જ વાત કરી કે આ ટોપિક બહુ ઈઝી પડશે તમને. આજ પણ હું તમને એક્ઝામ્પલ ગણાવું, એ થોડા હટકે છે પરંતુ આવડી જશે એ ગેરંટી મારી. ઓકે, આજ અને આની પછીનો નેક્સ્ટ લેક્ચર 2 લેક્ચરમાં આપણે 99.99% આમ તો 100% આપણે આપણો આ યુનિટ કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, 18 માર્કનો એક યુનિટ આપણે કમ્પ્લીટ કરશું, પછી આપણે શું ચાલુ કરશું આપણું યુનિટ નંબર 2 અથવા આમાં તો આ ટાઈપમાં જે એક્ઝામ્પલ હોય એ આપણે એક્ઝામ્પલ, કારણ કે પ્રેક્ટિકલ છે તો પ્રેક્ટિકલમાં આ જે ટોપિકના એક્ઝામ્પલ લેવાનો હોય એ એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરશું. આપણે કોઈ તમે જોયા જ હોય એવા અનનોન એક્ઝામ્પલ લઈને આપણે સોલ્વ કરશું. ઓકે, એટલે આપણને ફરી વખત ચેપ્ટર રિવિઝન થાય, બીજું કઈ છે નહીં. ટોપિકના એક્ઝામ્પલ સોલ્વ કરવાનું હોય તમારે ફરી વખત રિવિઝન થાય એની માટે આપણે એવું ટ્રાય કરશું. ચાલો, હેડિંગ શું રહેશે આપણું? ફાઇન્ડ ધ રૂટ્સ ઓફ ધ given equation. Roots of the given equation. Okay, ચાલો રકમ કંઈક આવું કહેવા માંગે છે. ઓકે, x ની 4 પાવર માઇનસ x ક્યુબ માઇનસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આ ટાઈપનું તમને કોઈ ઇક્વેશન આપેલું છે. હવે આને આપણે સોલ્વ કરવાના અને રૂટ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. ઓકે, તો સોલ્યુશન જોઈએ આપણે. પહેલા રકમ લખી આની x ની 4 માઇનસ x ક્યુબ માઇનસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જનરલી આને સોલ્વ કરવા માટે આપણે પહેલા વિચારો કે આમાં કયો એક રૂટ અથવા કયો એક રૂટ્સ આપણને આવડે છે, કયો ઈઝી પડશે. તો આપણે x બરાબર વેલ્યુ મૂકીએ 1 મૂકીએ તો 1 -1 -1 +1
તો x બરાબર હું 1 મૂકું તો જવાબ આવે 100. 1 નો ક્યુબ 1, અહીં -1 +1. તો x બરાબર મેં 1 મૂક્યું તો મારે જવાબ શું આવે છે? રકમ ઉભા રહો, રકમમાં કોઈ ભૂલ નથી. x ની 4 - x³ + x². સોરી, x સ્ટેપ આપણે ઓછું લઈ જઈશું. પ્લસ x² - x પ્લસ 1 બરાબર 0 છે. ઓકે, સોરી, તમને આ રીતની રકમ આપેલી છે. તો હવે આમાં તમારે શું કરવાનું? x ની વેલ્યુ મૂકી. ધારો કે 1 મૂકું તો 1 - 1 + 1 -1 + 1 તો 1 1 1 કેન્સલ. પરંતુ હજી +1 વડે, એટલે કે ઈ એનો ઉકેલ હોઈ શકે નહીં. ઈ એનો ઉકેલ હોઈ શકે નહીં. તો હવે આપણે શું મૂકીએ છીએ? x⁴ - x³ + x² - x + 1 છે. તો આનો આપણે ઉકેલ તો નથી મળતો. ધારો કે હું x બરાબર -1 મૂકું, x બરાબર -1 મૂકું તો -1 ની 4 પાવર +1 -1 નો કેટલી પાવર? -1 ની 3 પાવર માઇનસ +1 થાય. અહીં શું આવે? 1, અહીં +1 અને +1. તો આપણને 0 બનતી નથી. તો એક વસ્તુ હવે આને સિમ્પલ વિચારવાનું કે આમાં કોઈ 0 બનતું નથી. તમે એક વસ્તુ વિચારો કે આમાં તમે x બરાબર વેલ્યુ મૂકો પ્લસ કે માઇનસ તો 0 બનતું નથી. ઓકે, તો +1 કે -1 થી જવાબ આવતો નથી. પરંતુ એક વસ્તુ જુઓ તો તમે પહેલા 4 આવે, પછી 3 આવે, પછી 2 આવે, પછી 1 આવે, અચળ પર આવે. તો સિમ્પલ રીતના તમે જોશો તો તમે શું થાય છે? ઉતરતા પદમાં રકમ બને. તો કંઈક એવું હશે, અથવા કંઈક એવી ફોર્મ્યુલા બની જતી હશે કે જેના લીધે આપણને રૂટ્સ પાડવા ઈઝી પડશે. તો બહુ સિમ્પલ રીતના કે જ્યારે આ રીતના અવયવ પડતા હોય પ્લસ માઇનસ તો ધારો કે હું બંને બાજુ x + 1 વડે ગુણાકાર કરું. આ બાજુ શું કર્યું? 0 × x + 1. શું કર્યું? બંને બાજુ આપણે શું કરીએ છીએ કે x + 1 વડે ગુણાકાર કરીએ. ઓકે, તો એટલા પદનું સાદું રૂપ આપો તો જો તો x ની 5 આવશે. સો રફમાં આપવાનું છે, પરંતુ અત્યારે શીખવાડું છું. x ની 5 - x ની 4 પ્લસ x નો વર્ગ માઇનસ સોરી x ની 5 x ની 4 x ની 3 - x નો વર્ગ પ્લસ x અને 1 હારે મલ્ટીપ્લિકેશન કરો તો x ની 4 - x નો 3 પ્લસ x નો વર્ગ - x પ્લસ 1 x કેન્સલ, x નો વર્ગ, x નો ક્યુબ, x ની 4. તો x ની 5 + 1 વધે. શું વધે? x ની 5 + 1 આવશે. તો શું બન્યા ફોર્મેટ? x ની 5 + 1 આનું સારું રૂપ બરાબર આ n x + 1 બરાબર 0. હવે તમને એવું લાગ્યું કે સર આ 0 હારે x + 1 ગુણાકાર થાય તો 0 થઈ જાય 100%. પરંતુ અત્યારે આપણે કયું ફોર્મેટ લીધું છે? x + 1. આથી x + 1 ના લીધે જે રૂટ્સ આવશે એ આપણા માગેલ જવાબ નથી. ઓકે, કારણ કે અહીંયા ઈ x + 1 0 હારે ગુણાકાર થાય છે, એટલે કે ઈ રૂટ્સ આપણે કન્સિડર કરવાના નથી. પણ એ ખબર કેમ પડશે? એટલે મેં અત્યારે x + 1 જે આપણે ગુણાકાર કર્યો છે એનો રૂટ્સ ફાઇન્ડ આઉટ કરી નાખું. તો એનો રૂટ શું મળે? x બરાબર -1. તો -1 x બરાબર હોય એટલે એનો શું થાય? cos π plus I sin π થાય. cos π ની વેલ્યુ -1 plus I sin π. આથી x બરાબર શું આવે? CIS π. x બરાબર આ જે વેલ્યુ છે ઈ આપણે કન્સિડર કરવાની નથી, કારણ કે ઈ કેવી થઈ જશે? 0 હારે ગુણાકારથી 0. એટલે કે આપણે જે વધારાનું આપણું મૂક્યું છે, શા માટે મૂક્યું છે? આપણું ફંક્શન ઈઝી બને એની માટે મૂકેલું છે. શું મૂક્યું છે? x + 1. એટલે કે આ પણ કન્સિડર કરવાના નથી. તો આની વાત કરીએ તો x⁵ બરાબર -1, x⁻1 ની 1/5. આવું તમને આવડે છે? આવું મેં તમને જૂના લેક્ચરમાં શીખવાડેલું છે કે x⁵ ની -1/5 એટલે કે cos π plus I sin π raised to 1/5. So cos 2k π plus 5 plus I sin 2k π plus 5 raised to 1/5 આવશે. raised to 1/5. So
cos x બરાબર cos 2k plus 1 pi by 5 plus I sin 2k plus 1 pi by 5. So the roots are શું આવશે પેલું k બરાબર શું મૂકીશ where k is equal to લખી આપણે અહીંયા 0 1 2 3 and 4 કારણ કે 5 વર્ગમૂળમાં 1/5 છે એટલે 5 રૂટ મેળવવા પડશે તો 0 મૂકો તો શું આવશે CIS અને 2 માં લખીએ કે CIS 0 મૂકો એટલે pi by 5 1 મૂકીએ તો 3 pi by 5 પછી શું આવશે 2 મૂકીએ તો 5 pi by 5 એટલે 5 5 કેન્સલ એટલે pi આવશે અને પછી શું મૂકીએ કૌંસ 5 પછી શું આવે 7 આવશે 1 2 3 4 અને છેલ્લે શું આવશે ઓકે દેખાય છે પહેલા જોઈ લઈએ આપણે 9 pi by 5 દેખાય છે ઓકે ચાલો ત્યાં સુધી આપણે લખશું હવે આપણે થોડુંક બાજુ લખી નાખીએ કારણ કે આ ઓછું દેખાય હવે આપણે છેલ્લે શું લખવાનું છે તો છેલ્લે આન્સર આ તરત ઉદાહરણ મૂકવાનું નથી કારણ કે આ x+1 મે આપણે ઈઝી બને જવાબ તરત આવે એની માટે આપણે મૂક્યું એટલે એનો જે રૂટ હોય એનો જે રૂટ્સ હશે એ આમાં આપણે જવાબમાં આવવો જોઈએ નહીં કારણ કે આ બાજુ કેવું થઈ જાય 0 થઈ જાય છે અથવા આપણે ઘરનું મૂક્યું છે ઓકે એ આપણે છેલ્લે કાઢી નાખવું પડે એટલે નેગ્લેક્ટિંગ શું લખવાનું છેલ્લે એક મિનિટ neglecting root CIS. Okay, so the possible roots root are કયા કયા આવશે CIS pi by 5 ઓકે દેખાય છે નીચે એકવાર જોઈ લઈએ આપણે ચાલો દેખાય છે તો પોસિબલ રૂટ કઈ આવ્યા આ ચાર રૂટ છે તમારા પોસિબલ રૂટ આવે ઓકે એટલે ખાસ ધ્યાન રાખજો તમે જે સમીકરણને ઈઝી બનાવવા માટે જે ગુણાકાર કરો છો એને લાસ્ટમાં આપણે શું કરવાનું છે નેગ્લેક્ટિંગ કરવાનું છે ભૂલ્યા વગર ચાલો હજી આવો એક એક્ઝામ્પલ લઈએ ચાલો નવો એક્ઝામ્પલ લઈએ x raised to 6 plus x raised to 5 sorry minus x raised to 5 plus x raised to 4 minus x raised to cube plus x raised to square minus x plus 1 is equal to 0 ઓકે આ રીતની તમને રકમ આપેલી છે તો હવે આ દાખલો હું સ્પીડમાં તમને ગણાવીશ કારણ કે આમાં કંઈ બહુ નવીન નથી આપણે જેમ આની પહેલા શીખ્યા એ જ વસ્તુ કરવાની છે ઓકે ચાલો સોલ્યુશનમાં હું ડાયરેક્ટ લખીશ બંને બાજુ આપણે પ્લસ માઇનસ નું ફોર્મેટ આવતું હોય x plus 1 વડે ગુણાકાર કરું તો શું આવે x ની 6 minus x ની 5 plus x ની 4 and x plus 1 બરાબર 0 આપણે નેગ્લેક્ટિંગ માટે સાઈડમાં લખતા જઈએ ઓકે તમારે પેપરમાં લખવાનું છે તો આનો આન્સર શું આવશે x raised to 7 plus 1 આવશે બરાબર 0 and તો આ x નો થશે CIS pi આવશે
કારણ કે આપણને ખબર છે અને બહુ ડિટેલમાં લખવાની જરૂર નથી. x⁻7 બરાબર -1, so x is equal to -1/7. ઓકે, x⁻1/7. હવે તમને આની ઉપરથી એંગલ બનાવતા આવડે તો શું આવે? x બરાબર cos π plus I sin π/1/7. ડાયરેક્ટ લખું CIS 2k plus 1 π/7, where k is equal to 0, 1, 2, 3, 4, 5, 3 ને 6 ને 1 7 થઈ ગયા. ઓકે, હવે તમારે આમાં વેલ્યુ મૂકતા જવાના. તો the roots are પેલો શું આવશે? 0 મૂકીએ તો π/7, પછી 2 2 4 ને 1 સોરી 1 મૂકીએ તો 2 2 ને 3 આવશે. હવે 2 નો ગેપ છે તો શું આવશે? 5, પછી શું આવે? 7 એટલે 5, પછી શું આવે? 9, પછી શું આવે? 11, 1 2 3 4 5 6 અને હજી એક બાકી રહ્યો તો શું આવશે? 13 આવશે. ઓકે, એટલા રૂટ્સ તમારા બને, પરંતુ આપણે કયા નિગ્લેક્ટ કરશું? તમને ખ્યાલ આવી ગયો કઈ નિગ્લેક્ટ કરવાનું છે? નિગ્લેક્ટિંગ okay, so possible roots are કયા કયા આવશે? તો ફરી વખત લખી નાખીએ આપણે. ઓકે, લખવાના જ માર્ક છે આમાં. ઓકે, ચાલો, આ તમારા વસ્તુ બની જાય. ઓકે, જનરલી બહુ ઈઝી એક્ઝામ્પલ હોય એટલે કોઈ આમાં લપ નથી કરાવતો, બીજી બધી ડાયરેક્ટ સોલ્વ કરવા મળવાના હોય. ચાલો, હવે આપણે આગળ જોઈએ. આ ટાઈપનો કોઈ એક્ઝામ્પલ હોય તો હોમવર્કમાં તમને આપું. ઓકે, ચાલો હમણાં હોમવર્કમાં આપું. અત્યારે પહેલા આપણે સોલ્વ કરીએ. ચાલો, પછીનો એક્ઝામ્પલ જોઈએ. x⁸ minus x⁴ plus 1 is equal to 0. ઓકે, આ રીતનો કોઈ એક્ઝામ્પલ આપેલો છે. તો હવે આને જનરલી કેમ સોલ્વ કરશું? ચાલો, કયો ગુણાકાર કરશું કે આપણને ઈઝી સ્ટેપ આવી જાય, જેના લીધે આપણને રૂટ પાડવા ઈઝી પડે? ચાલો, કોઈ કહે છે મને? ચાલો, આમાં એવો ગુણાકાર કરો કે જેથી મને ઈઝી સ્ટેપ પડે. તો એક વસ્તુ તમે નોટિસ કરો કે તમે અહીં 8 છે, પછી 4 આવે છે, પછી કેવો આવે છે? બંને વચ્ચે ગેપ કેટલો? 4, પછી અચળ પડાવી. જેમ આની પહેલાનું સ્ટેપ કેવું હતું? 1 1 ઓછા, પહેલા 5 પછી 4 પછી 3, એમ 1 1 ઓછા આવતા. અહીંયા કેટલાનો ગેપ આવે? 4 નો ગેપ આવે. જો 8 પછી 4 પછી અચળ. તો આપણે 4 વાળા સ્ટેપ લ્યો, x⁴ plus 1 લ્યો. સાદું રૂપ આપો. મને ખબર નથી, તમને નથી ખબર, પેલા સાદું રૂપ આપીને જોવું પડે. પણ 4 4 નો ગેપ છે એટલે આપણને યાદ રહી જશે આ રીતના 4 મૂકવાના છે. ઓકે, 1 1 નો ગેપ હોય તો શું મૂકવાનો? 1 મૂકવાનો હોય. તો x ની કેટલી આવશે? 12 માઈનસ x ની કેટલી આવશે? 8.
પ્લસ x ની 4 પ્લસ x ની 8 માઇનસ x ની 4 પ્લસ 1. તો આવી ગયું x12 પ્લસ 1. ઓકે, એટલે બને ત્યાં સુધી આરામથી તમારા આન્સર આવી જાય એવા જ એક્ઝામ્પલ હશે. તમારે ખાસ જોતા રહેવાનું કે અહીં જે છે 4 4 નો ગેપ, 4 વાળો સ્ટેપ લો, 1 1 નો ગેપ હોય તો 1 1 વાળો સ્ટેપ લઈએ. તો આનું સાદું રૂપ શું આવ્યું હમણાં પર x12 + 1 = 0 and x4 + 1 = 0. આ કયું કરવાનું છે? નેગેટિવ માટે છે, એટલે આ ભૂલાય નહીં. તો ઓકે, તો આપણે પહેલા આને સોલ્વ કરીએ. x12 = -1, so x = -1/12. So x = cos pi plus I sin pi raised to 1/12. So x = CIS 2k pi plus 2k plus 1 pi/12, where k is equal to 0 1 2 and so on 11 સુધી. કેટલા સ્ટેપ આવશે? 11 સ્ટેપ બનશે તમારે. કેટલા સ્ટેપ બનશે? 11 સ્ટેપ બને. એમાંથી નેગ્લેક્ટિંગ તમારી પાસે 4 સ્ટેપ કરવાના છે. પેલા 11 સ્ટેપ બનાવી નાખીએ. તો રૂટ્સ કયા કયા બનશે? CIS પેલા 0 મૂકીએ તો pi/12 CIS. પછી 1 મૂકીએ તો 2 કા 2 ને 1 3, તો 3 pi/12 આવશે. શું આવશે? 3 pi/12 એટલે pi/4. શું કર્યા? 1 પછી કહેવાય કાઉન્ટ પછી શું આવશે? 5 આવશે. 5 પછી શું આવશે? 7 આવશે. 7 પછી શું આવે? 9 આવશે. ઓકે, જેટલા કેન્સલ થતા હોય. ચાલો એક કામ કરીએ આપણે. અહીંયા જે મેં તમને ઉડાડી દીધા છે, આપણે છેલ્લે ઉડાડશું. ચાલો 9 પછી શું આવશે? 11. 11 પછી શું આવશે? 13 આવશે. ચોટ 1 3 5 7 9 11 ને 13 કેટલા થયા? 1 2 3 4 5 6 7. હજી આપણે કેટલા બનાવવાના છે? 11 બનાવવાના છે. ઓકે, CIS 13 પછી શું આવશે? 15 આવશે. 15 પછી શું આવે? 17 આવશે. 17 પછી શું આવે? 19 આવશે. 19 પછી શું આવે? 21 આવશે. કેટલા બન્યા? 4 5 6 7 8 9 10 11. 12 રૂટ બનવા જોઈએ. તો હજી એક આપણે બનાવવું પડશે. CIS 23. ઓકે, હવે તમે બીજો ઓપ્શન શું છે? આપણે નેગ્લેક્ટ માટે x4 + 1 0. so x બરાબર -1 ની 1/4, x બરાબર CIS 2k + 1 pi/4 આવશે. ખાસ ધ્યાન રાખજો, તમારે નેગ્લેક્ટ વાળું સ્ટેપ છે તમારે દેખાડવાનું છે અને સમજાવવાનું છે. તો રૂટ્સ કયા કયા આવશે એના? CIS pi/4, CIS 3 pi/4, CIS શું આવે? પેલા 0 પછી 1 મીટર શું આવે? 3 પછી શું આવે? 5 pi/4 એમ પછી શું આવે? 7 pi/4. ઓકે, ચાલો એટલા રૂટ તમારા બને. કઈ ભૂલ નથી આપણી. ચાલો, જે કેન્સલ થતા હોય કેન્સલ કરી નાખવાના છે તમારે. જે નેગ્લેક્ટ કરવાનો એ નેગ્લેક્ટ કરી નાખજો, અને જે જવાબ આપતો એ તમારે જવાબ લેવાના છે. તો કયા કયા નેગ્લેક્ટ થશે? pi/4 આવે છે. કોઈ જગ્યાએ pi/4 આવવાની શક્યતા નથી. ઓકે, પછી 3 pi/4 આવે છે. હા, એક આ રૂટ અને આ રૂટ કેન્સલ થઈ જશે. 5 pi/4 આવે છે. ચોટો 3 ચોક 3 પંચા એટલે આ રૂટ પણ કેન્સલ થશે. કયા કયા? એક આ રૂટ અને આ રૂટ કેન્સલ થઈ જશે. પછી 7 pi/4 આ બંને કેન્સલ થઈ જાય. 7 pi/4 7 pi/4 આમાં બને છે? નથી બનતી. તો નેગ્લેક્ટ કરશો, ખાસ ધ્યાન રાખજો. નેગ્લેક્ટ કરો ને તમે ત્યારે તમારે આ વસ્તુ આવતી હોય એ લેવાની નથી. સો તો પોસિબલ
કયા પોસિબલ આવશે? પાઈ બાય 12. પેલું કોઈ આવશે પાઈ બાય 12 આવશે. ઓકે, ત્યાંથી આપણે ચાલુ કરી દઈએ તો બીજું તો કેન્સલ થઈ ગયું. તો CIS 5 પાઈ બાય 12 9 છે 3 તેરી 3 ચોક 14 3 તેરી 3 ચોક એટલે ઈ પણ શું થઈ ગયું જો તો 9 પાઈ બાય 12 છે ઈ પણ કન્સિડર થશે નહીં એટલે આ પણ આપણે લેવાનું નથી. તો શું આવશે 11 પાઈ બાય 12 30 15 વાળું નીકળી ગયું 17 વાળું આમાં છેદ ઉત્તર નથી CIS 19 પાઈ બાય 12 3 સત્તા 21 3 ચોક 12 એટલે આ પણ તમારું કેન્સલ થઈ જશે. ઓકે, અને CIS 23 પાઈ બાય 12 કેટલા બન્યા? 2 ને 2 4 ને 2 6 ને 2 8. ઓકે, કેટલા રૂટ્સ બને? 8. પેલા કેટલા હતા? 8 ને 3 11 ઉપર. પેલા જો તો આપણે કેટલા 12 રૂટ્સ હતા, એમાંથી આપણે કયા રૂટ્સ નથી આવતા જે x⁴ + 1 કન્સિડર કરવાનું નથી, કારણ કે આપણે આને સાદું રૂપ આપવા ગુણાકાર કરીને આ સ્ટેપ એમાં ઘટે છે. આ સ્ટેપમાં આ શું થતું? ગુણાકારમાં સ્ટેપ ઘટે છે. આપણે જે ફાઇન્ડ આઉટ કર્યા છે, ખાસ તમને ફરી વખત એકવાર સમજાવી દઉં, આપણે ફાઇન્ડ આઉટ કર્યા છે x⁴ + 1 બરાબર 0 ના રૂટ્સ ફાઇન્ડ આઉટ કર્યા છે, પરંતુ સાચી રકમ એવી નહોતી. સાચી રકમ આ હતી, તો એને આપણે ગુણાકાર શું કર્યો છે? x⁴ + 1. શા માટે એવું કર્યું? તો ઈઝી બનાવવા માટે. તો x⁴ + 1 ના જે રૂટ્સ છે એ આપણે જે માગેલા નથી એવા વધારે ગોઠવી નાખેલા છે. આથી આપણે એના રૂટ્સ કેન્સલ કરી નાખવાના, ઈ લેવાના નથી, કારણ કે રકમ તો આપણી મેઈન આ હતી, પણ આપણે ફાઇન્ડ આઉટ કોના કર્યા? આના કર્યા. આ કોના છે? x⁴ + 1 ના છે. તો ઈ માં આપણે 8 પાવર હતી, આપણે વધારાની પાવર વાળું જે સ્ટેપ ઉમેર્યું છે એના રૂટ્સ શું કરવાના? કેન્સલ કરી નાખવાના. જો તો બહુ ઈઝી વસ્તુ છે, કઈ અઘરી વસ્તુ નથી. ખાસ તમારે એટલું ધ્યાન રાખવાનું કે જે તમારા તમે જેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કર્યું એ સવાલ નહોતો, સવાલ આ હતો. આથી જો તમને આ બધી રકમ ન આપી ખાલી આ માંગેલ હોય તો આપણો જવાબ સાચો છે, પરંતુ આપણને જે વધારાના જે વસ્તુ આપેલા છે, શા માટે વધારે આપણે ઈઝી બનાવવા માટે આવું કર્યું છે? કારણ કે આપણને આના રૂટ્સ આવડે છે મેળવતા, એટલે આપણે આ રીતના મેળવ્યું. આ જે ગુણાકારમાં વધારાના રૂટ્સ આવ્યા છે એ આપણે નિગ્લેક્ટિંગ કરવા જોઈએ. તો અહીં તમારે લખી નાખવાનું કે નિગ્લેક્ટિંગ એમ કરીને આ રૂટ્સ લખી નાખવાનું, પછી એ આવતો હોય લેવાના. છેલ્લે આન્સર આપો ત્યારે એ રૂટ્સ લેવાના નથી. ઓકે, તો આ સિમ્પલ એક્ઝામ્પલ હતું. ઓકે, હવે મારે તમને હોમવર્કમાં એક્ઝામ્પલ આપવા છે. ચલો હોમવર્કમાં એક્ઝામ્પલ આપીએ આપણે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? કે આપણું રકમ આ નથી, આ રકમ આપણને ઈઝી પડે એટલે આપણે બનાવી છે, એના રૂટ્સ મેળવ્યા છે, પરંતુ એમાં મેં આ ગુણાકાર કર્યો તો વધારાનો ઈ રૂટ્સ નિગ્લેક્ટિંગ એટલે કે કાઢી નાખવાના છે, જેથી આપણો જે આનો જવાબ છે ને આવે. આ જવાબ છે એ આવે, આનો જવાબ શું આવે? આ. ઓકે, ચાલો. આઈ હોપ કે તમને હું શું કહેવા માંગુ છું સમજાતું હશે. ન સમજાય ત્યાં પૂછી લેજો ફોન કરીને ખાસ. ચલો હોમવર્કમાં એક રકમ આપું છું. x⁴ - x² + 1 બરાબર 0. ચલો તો આમાં સિમ્પલ રીતના 4 પછી 2 પછી અચળ પર આવે છે, એટલે તમારે સારું રૂપ આપવાનું x² + 1 x⁴ - x² + 1 બરાબર 0. ઓકે, આ રીતના સોલ્યુશન સ્ટાર્ટ કરજો એટલે આરામથી તમારો આન્સર આવી જશે. ઓકે, હવે તમારે આવશે x⁴ + 1 = 0. મેં તમને હમણાં શીખવાડ્યું 8 પછી 4 પછી અચળ હતું, એટલે 4 પછી 2 પછી 1 એટલે 4 પછી 2 બબેનો ગેપ છે એટલે અહીં વર્ગ લઈ નાખો. ઓલામાં 4 4 નો ગેપ હતો એટલે 4. અહીં હંમેશા શું લેવાનું? +1. શું લેવાનું છે? +1. ઓકે, તો આ તમારા હોમવર્કમાં કરીને મને ફોટો આપવાનો છે. નેગ્લેક્ટિંગ કરીને આપજો, પછી એમ ના કહે કે સર મને ભૂલાઈ ગયું નેગ્લેક્ટ કરતા. ચાલો આ વસ્તુ પૂરી થઈ. હવે આપણે હજી એક એક્ઝામ્પલ જોઈએ.
તો તમને એવું થાય સર આમાં તો મોટો પ્રશ્ન આવ્યો કે પહેલા 9 પછી 5 પછી 4, તો એમાં કેમ કરવું? કોઈ આમ ઉતરતા સ્ટેપ તો નથી કે 4 બબેનો ગેપ હોય તો આપણે આવું. તો આમાં બીજું કંઈક વસ્તુ યુઝ થતી છે. એમનો જોઈને તમને ખબર પડી જાય એવું છે. જો તો x ની 5 કોમન કાઢું, x ની 4 -1 વધે આ બે સ્ટેપમાંથી. અહીંથી 1 કોમન કાઢું તો x ની 4 -1 વધે, એટલે x ની 4 -1, x ની 5 + 1 બરાબર 0. યાદ રાખજો આમાં મેં કોઈ ગુણાકાર કર્યો નથી, એટલે કોઈ પદ નિગ્લેક્ટિંગ કરવાનું નથી. તો x⁴ -1 બરાબર 0 અને x⁵ + 1 બરાબર 0. તો x⁴ 1/4 and x⁻1/4. ઓકે, ખબર પડી મેં શું કર્યું? x⁻1/4 and x⁻, ભૂલ છે આપણી? નહીં, કોઈ ભૂલ છે નહીં, પરંતુ આમાં છે ને રકમમાં ભૂલ હોવી જોઈએ, મારું એવું માનવું છે. એક જ મિનિટ, આમાં રકમમાં થોડી એવી ભૂલ હોવી જોઈએ, માઇનસ. ઓકે, એની રકમમાં ભૂલ છે ને, રકમમાં છે ને બધે પ્લસ આપવું પડે, કારણ કે જે જવાબ આપ્યો છે એમાં ભૂલ હોઈ શકે. તો કોમન કાઢો, આ બધે પ્લસ હોય તો પ્લસ આવશે, અહીં શું આવશે? પ્લસ. તો અહીં પ્લસ, તો અહીં -1 ની, કારણ કે 1 ની 1/4 શું થવાનું છે? એ 1 જ આવવાની છે, એટલે જ અઘરું બનાવવા માટે માઇનસ હોવું છે. તો હવે તમને આવડે અહીં x બરાબર cos π plus I sin π raised to 1/4. So cis 2k plus 1 π/4 and બીજો કયો આવશે? x બરાબર, આનો જવાબ શું આવશે? cis 2k plus 1 π/5. હું તમને આખો સોલ્વ નથી કરાવતો, થોડુંક લખી દઉં, તમારી રીતના હાથે જોઈ લેવાનું. ઓકે, આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, નિગ્લેક્ટ વાળો એક પણ સ્ટેપ આવશે નહીં. ઓકે, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો છેલ્લો આન્સર તમે કેવી રીતે આપશો? ધ રૂટ્સ આર. તો આને આપણે લખી નાખીએ તો 0 હોય ત્યારે શું આવે? π/4. પછી શું આવે? 1 મૂકીએ તો 3π/4. શું આવે? 5π/4. પછી શું આવે? 7π/4. કેટલા? 1 2 3 4 થઈ ગયા, 4 સ્ટેપ છે એટલે. પછી આના લઈએ તો શું આવે? π/5. પછી શું આવશે? 3π/5. પછી શું આવે? 3 ને 2 5, 5 એટલે 5 ઉડી ગયા. પછી શું આવે? 7 આવશે. પછી આવશે તમારો 9, 3 ને 2 5. ઓકે, તો આ રીતના તમારે બધા રૂટ્સ લેવાના છે. ખાસ ભૂલ્યા વગર, આમાં તમારે કોઈ નિગ્લેક્ટ થશે નહીં, કારણ કે સાદું રૂપ આપીને જ મેં દાખલો ગણેલો છે. આમાં કોઈ ગુણાકાર એવું કરેલું નથી. અહીંયા મટીરીયલમાં માઇનસ આપેલા છે, એમાં ભૂલ હોય, કારણ કે તમે અહીંયા -1 આવે તો +1 ની 1/4 ની આન્સર ઈ જ રહે, કારણ કે +1 ક્યારે થતો હોય? તો cos 0 plus I sin 0. cos 0 નું વેલ્યુ 1 એટલે x બરાબર 1 નું કોઈ પણ 1/મૂળ હોય કે કોઈ પણ ઘાત 1 આવે એટલે -1 હોવું જોઈએ, જેથી આપણને બધા કેવા હોવા જોઈએ? પ્લસ હોવા જોઈએ. ઓકે, તો આ રીતના તમારે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો હોય. ખાસ તમે ધ્યાન રાખજો, મેં તમને જે આની પહેલાના દાખલા ગણાવ્યા અને આ દાખલામાં શું ફેર હતો? આ દાખલામાં તમારે એમનો રૂટ્સ પડી જતા હતા અને સિમ્પલ બની જતું હતું, એટલે આમાં નિગ્લેક્ટિંગ આવશે નહીં. અને આની પહેલાના એક્ઝામ્પલમાં આપણે ગુણાકાર એવું કરવું પડતું, એટલે આપણે નિગ્લેક્ટિંગ આવતું હતું. ઓકે, ક્લિયર? ચાલો હોમવર્ક આપીએ થોડુંક, તમને મજા આવે અને મને મજા આવે એવું કંઈક હોમવર્ક આપીએ આપણે. ઓકે, x⁻8 plus x⁻4 +1. હવે જો આમાં બધા પ્લસ આપેલા છે. આની પહેલા મેં હમણાં ગણાવ્યો એમાં શું હતું? માઇનસ. પહેલું પ્લસ, પછી માઇનસ, પછી પ્લસ હોય. તો આવું સ્ટેપ હોય તો અહીંયા ગુણાકારમાં તમારે શું લેવાનું? ફરજિયાત પ્લસ લેવાનું. કેવું લેવાનું? પ્લસ, એટલે આન્સર આવી જાય. અને જો બધા પ્લસ હોય તો ગુણાકારમાં શું લેવાનું? તમારે માઇનસ લેવાનું. ચાલો, સમજાય? પ્લસ માઇનસ આવતું હોય તો તમારે જે ગુણાકાર કરો છે પ્લસ લેવાનું, પરંતુ બધા પ્લસ આવતા હોય તો તમારે માઇનસ લઈ નાખવાનું. તો જો
આનું સારું રૂપ શું આવે 12 + 8 + x⁴ - x⁴ - x⁴ -1 x⁴ -1 બરાબર 0. ઓકે, તો સિમ્પલ રીતના આનો જવાબ આવી જશે. એ તમારે હોમવર્કમાં ગણવાનો છે ભૂલ્યા વગર. ચાલો હજી એક હોમવર્ક આપું, આ તમારે ઘરે ગણવાનો છે. સિમ્પલ એક્ઝામ્પલ હોય છે x⁴ - x⁴ + x⁵ -1 બરાબર 0. આમાંથી કોમન નીકળી જાય, x⁵ કોમન કાઢશો તો આન્સર આવી જશે. એટલે કોઈ ચિંતા ના કરતા આરામથી જવાબ આવી જશે. ઓકે, આ તમને ખાલી પ્રેક્ટિસ માટે લખી આપું છું રકમો, તમારે શાંતિથી સોલ્વ કરવાની જ્યારે ટાઈમ મળે ત્યારે. અત્યારે ને અત્યારે કોઈ આપવાની જરૂર નથી. એક બે દાખલા ગણજો પ્રેક્ટિસ કરવા માટે. આ બંને વસ્તુ કોમન છે. અહીંયા તમારે પ્લસ માઇનસ આવે એટલે કેવું લેવાનું, માઇનસ આવતું હશે અને અહીંયા પ્લસમાં લેવાનું આવતું હશે. આ તો આમાંથી કોમન નીકળી જાય એવા છે એટલે બહુ ઈઝી એક્ઝામ્પલ છે. આ બધા ઈઝી એક્ઝામ્પલ છે. આમાંથી x³ કોમન નીકળે, આમાંથી x³ કોમન નીકળે. આ ટાઈપના ગુણાકાર વાળા નથી આ એક્ઝામ્પલ. ઓકે, ઈઝી રીતના તમારે સોલ્વ કરવાનું છે. તો આજ મેં તમને બધા ઇક્વેશન કરાવ્યા. હવે મારે તમારી માટે થોડું એવું બાકી રહેશે. મે બી હવે એક લેક્ચર બાકી રહેશે. હવે પછી એક લેક્ચર બનાવીશું, આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખશું અને પછી આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરશું. ઓકે, હવે સિમ્પલ એક્ઝામ્પલ હોમવર્કમાં તમે પહેલો, બીજો, ત્રીજો આ મેં તમને સમજાવવા માટે મૂકેલું છે. ગણજો. બધા અત્યારે સોલ્વ કરી નથી, આપણે એક દાખલો સોલ્વ કરજો અને રફમાં તમે જોઈ લેજો. આવડતા હોય તો કોઈ ટાઈમ વેસ્ટ કરતા નહીં. એક વાર કન્સેપ્ટ સમજાવજો. દાખલા આપવું કે ન આપવું એ વસ્તુ મેઇન નથી. ઓકે, તો આ જેટલું રાખીએ, ના સમજાય ના પૂછી લેજો. થેન્ક યુ.